આપણે આઝાદ થઈ ગયા છીએ, પણ ખરેખર ક્યારેય વિચાર્યું છે કે આપણને આઝાદી કેવી રીતે મળી છે? આ તિરંગો જે છે એ ખાલી 3 કલરનો સંગમ નથી, પણ તેની અંદર કેટલીય માતાઓના આંસુ છુપાયેલા છે, કેટલા પિતાઓના અધૂરા સપના રહેલા છે, કેટલીક બહેનોની રાહ જોતી આંખો રહેલી છે, કેટલાક શહીદોના બલિદાન રહેલા છે. કોઈક વ્યક્તિ જ્યારે ઘર છોડીને બહાર ગયો હતો દેશને આઝાદ કરવા, તો એ પાછા પણ નથી આવી શક્યા. તેમને પોતાના જીવનનું જ્યારે બલિદાન આપ્યું છે ને, ત્યારે આપણે મુક્તપણે જીવન જીવી રહ્યા છીએ. માટે આજે આપણે જ્યારે તિરંગાને સલામ કરીએ છીએ, પણ સાચી શ્રદ્ધાંજલિ શું છે ખબર છે તમને? આપણા દેશની આપણને ગરિમા હોવી જોઈએ. આજે માત્ર હેપી ઇન્ડિપેન્ડન્સ ડે એટલું જ કહેવતા પૂરું નથી થતું, પણ આપણે એવું કહેવું જોઈએ કે મારો દેશ, મારી શાન, મારી ગરિમા. ત્યારે આપણો ઇન્ડિપેન્ડન્સ ડે એ સાચો થશે. જય હિન્દ, જય સ્વામિનારાયણ.